વેલકમ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? તો આજે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ. તો ચાલો આપણે આજે હક્કા નૂડલ્સની રેસીપી બતાવશું. ચાલો આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ થઈ જાય એટલે આપણે પાણી નાખીશું. બે ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે આને થોડું પાણી ઉબાળવા દઈશું. જોઈ શકો છો આટલું પાણી થઈ ગયું છે. તો હવે આપણે નાખીશું એક પાવડું તેલ. તો ચાલો આપણે એક પાવડું તેલ નાખી દીધેલું છે. આમાં બધાય નૂડલ્સ નાખી દઈશું. આપણે જેટલા કરવા છે એટલું નૂડલ્સ આપણે નાખી દઈશું. નૂડલ્સ નખાય છે. નૂડલ્સ નખાઈ જાય એટલે આપણે આમ કરીને બધું પાણી આને મિક્સ કરી દઈશું. તો ચાલો બફાઈ જાય ત્યાં સુધી આપણે કરવા રાખીશું. પછી બતાવો. જો આપણે મસ્ત નૂડલ્સ થઈ ગયા છે. ચલો આપણે હવે એને નીકાળી લઈશું એક બાઉલમાં. હવે આપણે જો આ થઈ ગયો હોય 2-3 પાણીએ ઠંડા પાણીએ ધોઈ નાખશું એટલે ખુલ્લા ખુલ્લા થઈ જાય. તો જો આ રીતે ઠંડા પાણીએ ધોઈ નાખવાના. પાણી નાખીને ખુલ્લા ખુલ્લા થાય. જાળીવાળું બાઉલમાં લેવાનું એટલે પાણીની જરૂર ના પડે. પાણી જ નીકળી જાય એટલે ઓલામાં ગાળવાની જરૂર ના પડે. ચાલો હવે આપણે હક્કા નૂડલ્સ માટેનું ગાજરની તૈયારી સંભાળી લીધું છે. ચાલો તો હવે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ. તો બધું મસ્ત ચડી ગયું છે. આપણે હવે આમાં નાખીશું વિનેગર. તો 1 ચમચી આપણે વિનેગર નાખીશું. ચાલો વિનેગર નખાઈ ગયું છે. હવે આપણે નાખીશું ચાઇનીઝ નૂડલ્સ મસાલા સોસ. ચાઇનીઝ નૂડલ્સ સોસ નાખીશું 1 ચમચી. હવે આપણે નાખીશું સોયા સોસ. તો આપણે 1 ચમચી સોયા સોસ નાખીશું. હવે આપણે આને બધાને મિક્સ કરી દઈશું. હવે આપણે આ બધા સોસ મિક્સ કરી દીધા. હવે આપણે રેડી મસાલો નાખીશું નૂડલ્સનો. એટલે આપણે કાંઈ ઘરનો મસાલો એડ કરવાની જરૂર નહીં પડે. તો ચાલો આપણે આ એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં નાખી દઈશું નૂડલ્સ. તો ચાલો હું નૂડલ્સ નાખીને બતાવું. એટલે મસ્ત જો થઈ ગયું છે. હવે આપણે અહીં આપણે જો મસ્ત નૂડલ્સ થઈ ગયા છે. તો આપણે ગેસને કરી દઈશું બંધ. મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે મારા વિડીયો કેવા લાગે છે તમને. તો બાય બાય બધાને.